નમસ્કાર, હું પ્રવીણ. બિહારનો જનાદેશ ફરીથી એનડીએ સત્તામાં આવશે. નીતિશ કુમાર 2020ની સરખામણીમાં સીટોની દ્રષ્ટિએ ઉપર ગયા, પરંતુ સીટોની દ્રષ્ટિએ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની એનડીએની બીજેપી. એટલે કે હવે બીજેપી બિહારમાં નાના ભાઈ નહીં પરંતુ મોટા ભાઈની ભૂમિકામાં છે. અને આ પરિણામ પર નિવેદનો પણ આવી રહ્યા છે, કેમ કે દરેક જગ્યાએ ચૂંટણીના માહોલમાં જીતની ઉજવણી છે. ઢોલ નગારા વાગી રહ્યા છે, મીઠાઈઓ ખવડાવાઈ રહી છે. વિકસિત બિહારમાં વિશ્વાસની જીત થઈ તેવું અમિત શાહે કહ્યું. જેપી નડ્ડાએ પણ આ અંગે નિવેદન આપ્યું છે. તો હવે બેઠકોનો દોર જેડીયુમાં પણ ચાલુ છે અને શુભેચ્છાઓનો વરસાદ પણ થઈ રહ્યો છે. બીજી તરફ વિપક્ષ દ્વારા પણ ઇક્કા દુક્કા સ્ટેટમેન્ટ આવી રહ્યા છે, વિશ્લેષણ થઈ રહ્યું છે. તો બિહારનો જનાદેશ એ છે કે રાધોપુરમાં પણ તેજસ્વી યાદવ જીત તરફ. અખિલેશ યાદવે અભિનંદન પર આપ્યા અને કહ્યું કે હવે વિપક્ષમાં બેસવા માટે અભિનંદન. પણ જે બેઠકો છે, બીજી તરફ અમિત શાહ છે, કેન્દ્રીય ગૃહમંત્રી, સૌથી વધારે સમય છેલ્લા અમુક સમયમાં બિહારમાં વિતાવ્યો. અને તેનું કારણ એ પણ છે કે આંકડાઓ જે ચાલી રહ્યા છે એ બીજેપી માટે ઐતિહાસિક છે. જે પ્રકારે વોટ શેર આવ્યો, ઓવરઓલ વોટિંગ જે પ્રથમ અને બીજા તબક્કામાં થયું, તેના આધારે ઘણા બધા કયાસો બદલાઈ ગયા. પણ હવે ધ જજમેન્ટ ડે પર જેમ જેમ ઈવીએમ અને બેલેટ ખુલ્યા, તો સમય સાથે જે આંકડાઓ આવ્યા એ આંકડાઓ દર્શાવે છે કે મહાગઠબંધનને આવું પણ નહીં વિચાર્યું હોય. ઘણા બધા વિશ્લેષકોએ આવું નહીં વિચાર્યું હોય કે સ્થિતિ આ થશે. હાર જીત થયા કરે, પરંતુ આ એક એવી જીત છે કે જ્યાં 110 બેઠક ધરાવતી મહાગઠબંધન, 75 બેઠકો 2020માં ધરાવતી આરજેડી, જે બંને મળીને 34ની આસપાસ સુધી સીમિત રહે. જનસુરાજ પાર્ટી વોટ શેર ઘણો છે પરંતુ બેઠકમાં પરિવર્તિત ન થાય. 19-20 બેઠકો જ્યારે ચિરાગ પાસવાનને એલજેપીના રામવિલાસ પાસવાન ગ્રુપને મળે. અને સાથે જ જેડીયુ પણ આ સ્થિતિમાં 80થી વધુ બેઠકો જીતે, એ પણ ઐતિહાસિક છે. વોટ શેર બીજેપી 20%થી ઉપર ટપે, 18%થી વધુ વોટ શેર જેડીયુનો છે. સૌથી વધુ વોટ શેર એટલે કે વોટ મળ્યા આ ચૂંટણીમાં આરજેડીને, તેજસ્વી યાદવની પાર્ટીને. કોંગ્રેસને 9.5%ની આસપાસ વોટ શેર મળ્યો છે, 8.5%ની આસપાસ. પણ 5 બેઠકો સુધી સીમિત રહી. વીઆઈપી જેને આ વખતે લઈને આવ્યા મહાગઠબંધનમાં તેજસ્વી યાદવ, ઉપમુખ્યમંત્રી પદના ઉમેદવાર, તેનું ખાતું પણ ન ખુલ્યું. તો બીજેપી હેડક્વાર્ટર પર સીધી સાદી રીતે સાંજે ઉજવણીનો માહોલ હોય છે જ્યારે પણ સ્ટેટ ઇલેક્શન્સમાં બીજેપી જીતે છે. તો હમણાં તમામ દિગ્ગજ નેતાઓ આવશે, કાર્યકર્તાઓનો જમાવડો છે, શિયાળો છે, અંધારું વહેલું થઈ જાય છે. તો હવે જીતની રોશનીમાં બીજેપી હેડક્વાર્ટરમાં જીતની ઉજવણી થશે. દર વખતે જે રીતે વડાપ્રધાન મોદી, રાજનાથસિંહ, અમિત શાહ જ્યારે પાર્ટી કાર્યાલય પહોંચે છે અને જે રીતે તેમને આવકારવામાં આવે છે, એ પ્રકારના દ્રશ્યો ટૂંક સમયમાં જોવા મળશે. શું બોલાય છે આ મંચ ઉપરથી તેના પર પણ સૌની નજર રહેશે. નીતિશ કુમાર સીટોની દ્રષ્ટિએ 2020ની સરખામણીએ મોટા થયા, પણ જેડીયુના એક્સ હેન્ડલ પરથી જે એક પોસ્ટ કરવામાં આવી હતી કે ન ભૂતો ન ભવિષ્યથી નીતિશ કુમાર કાલે, આજે અને આવતીકાલે પણ મુખ્યમંત્રી રહેશે, એ પોસ્ટ ડિલીટ થવી. ઉપરથી મહાસચિવનું નિવેદન. તો સસ્પેન્સ બરકરાર છે, સસ્પેન્સ યથાવત છે. શું બિહારમાં મુખ્યમંત્રીની સીટ પર ભાજપના ધારાસભ્ય બેસશે? બિહારમાં હવે ભાજપના મુખ્યમંત્રી હશે. વલણ ક્લિયર થઈ ચૂક્યું છે. શું વાતચીત થાય છે, ચર્ચા વિચારણા થાય છે, બીજા નંબરની વાત છે. પણ જે આંકડાઓ છે, આંકડાઓ ઘણું બધું કહી જાય છે. આંકડાઓ મહાગઠબંધન ક્યાં ચૂક કરી ગયું તે પણ કહી જાય છે. આંકડાઓ જેમાં બીજેપી સૌથી ઉપર રહી, તેની પાછળ જે કંઈ પણ લાભકારી યોજનાઓ છે અથવા તો ડાયરેક્ટ પૈસા મહિલાઓના ખાતામાં નાખવાની વાત હતી, નીતિશ કુમારનું સેન્ટિમેન્ટ હતું, અંતિમ ચૂંટણીનો જે મેસેજ ગયો, સત્તાવાર રીતે છેલ્લે સુધી મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર ન થવું, તો ઘણું બધું જે મહિલાઓ એક કોર વોટ બેંક નીતિશ કુમાર અને જેડીયુ માટે, નીતિશ કુમારનો જ્યારે ચહેરો બિહારમાં આવે છે અને જે કંઈ પણ નિર્ણયો લીધા છે, 20 વર્ષથી જે શાસન છે, ભલે આરજેડી સાથે હોય કે બીજેપી સાથે હોય, પણ એ વર્ગ
જે ભૂતકાળમાં મતોની ટકાવારી હતી એના કરતાં ટકાવારી વધુ છે. હા, એ વાત અલગ છે, પુરુષ અને મહિલા મતદારોના આંકડા ઇલેક્શન કમિશન 3 દિવસે જાહેર ન કરી શક્યું. એ જ ગંભીર મોટો સવાલ છે. જ્યારે જ્ઞાનેશ કુમાર ઇલેક્શન કમિશન પર વિપક્ષ આટલા આક્ષેપ લગાવે છે, આંકડા આવવામાં મોડું થાય છે, અને એ આંકડા જ્યારે આવે છે ત્યારે અંદાજો આવે છે કે જે મહિલાઓની ભીડ હતી એ ભીડ શેના માટે હતી. 10,000ની જાહેરાત, નીતિશ કુમાર સાથેનું સેન્ટિમેન્ટ, નીતિશ કુમારે જે રીતે બિહારમાં સરકાર ચલાવી છે, દારૂબંધી કરી છે, એ વાત અલગ છે કે ગુજરાત જેવી દારૂબંધી હોવાના આક્ષેપ બિહારમાં પણ થઈ રહ્યા છે વિપક્ષ દ્વારા. પણ એ બધા જ સમીકરણો કામ કરે છે અને વિશ્વાસ અકબંધ રહ્યો છે. ભલે નીતિશ કુમારને સત્તાવાર રીતે મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર ન કરાયા, પરંતુ નીતિશ કુમારની જે કોર વોટ બેંક છે એ સેન્ટિમેન્ટ શું એના માટે કામ કરી ગયું કે નીતિશ કુમારને બેઠકના નંબર હિસાબથી 2020ની સરખામણીમાં મજબૂતાઈથી પ્રસ્થાપિત કરીએ. જેપી નડ્ડા પણ આવી ચૂક્યા છે, કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના, અને ટૂંક સમયમાં પીએમ મોદી, અમિત શાહ પણ આવશે. તો મજબૂતી નંબર્સમાં તો છે, પણ બિહારમાં આ ચૂંટણીમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે બીજેપી સામે આવી 92 બેઠક, 83 પર જેડીયુ છે. એટલે કે જે બીજેપી અને જેડીયુ વચ્ચેનો ડિફરન્સ છે, અને જેડીયુ પાસે જે આંકડો છે એ આંકડો કદાચ જે નીતિશ કુમારની એક ઓળખ એ પણ રહી છે કે સરકારમાં કોઈ પણ હોય, છેલ્લા 20 વર્ષમાં મુખ્યમંત્રીની ખુરશી પર નીતિશ કુમાર એ રીતે દબદબો ધરાવતા સાથે સેટ થઈ ગયા છે કે તે ખુરશીથી ક્યારે ઉતર્યા નથી. શું એ પ્રકારની સ્થિતિમાં આ નંબર આવ્યા પછી નીતિશ કુમાર છે ખરા? ભલે નંબર્સ વધ્યા છે, પણ 83 નંબરને તમે મહાગઠબંધન પૂરી જે બેઠકો છે ટોટલ 34, તેની સાથે જોડી દો, છતાં પણ સ્થિતિ એ મેજિકલ નંબર સુધી નથી પહોંચતી. અને મેજિકલ નંબર સુધી જ્યારે આંકડો ન પહોંચે તેનો સીધો સાદો અર્થ એ થયો કે એ સંભાવનાઓ પણ અસ્ત થઈ. આમ તો રાજનીતિ સંભાવનાઓની રમત છે, સંભાવનાઓનું ફિલ્ડ છે, અથવા કરિયર જે આજકાલ બની ગયું છે નેતાઓ માટે, તેનો અસ્ત થાય છે. અને 1-1.5 કે 2 વર્ષે પરિસ્થિતિઓ કે પલટાવાની, સરકાર પલટાવાની એ કદાચ નોબત બિહારવાસીઓ માટે નહીં આપે. તો એ સંભાવના એક એ પણ શરૂ થાય છે કે હવે જો બીજેપી પોતાના મુખ્યમંત્રી બેસાડે, કેન્દ્રમાં તો નીતિશ કુમારના ટેકાથી સરકાર છે, ચંદ્રબાબુ નાયડુના ટેકાથી સરકાર છે, પણ બીજેપીના મુખ્યમંત્રી આવે છે તો ઘણું બધું થશે. મુદ્દો એસઆઈઆરનો પણ હતો, પણ એ ગળે નથી ઉતર્યો શું મતદારોને. મુદ્દો વોટ ચોરીનો પણ હતો, શું એ ગળે નથી ઉતર્યો. તો કાર્યકર્તાઓ છે, અને કાર્યકર્તાઓ વચ્ચે દિગ્ગજ નેતાઓ પણ આવી રહ્યા છે. દિગ્ગજ નેતાઓ સાથે સાથે ઉત્સવનો માહોલ છે. ટૂંક સમયમાં જ પીએમ પહોંચશે બીજેપી હેડક્વાર્ટર પર. દિલ્હી જે ઠંડીના કારણે ચર્ચામાં છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ રોજબરોજ બદથી બદતર હાલતમાં હોય છે. પ્રદૂષણ એક મુદ્દો છે, જેમનામાં પ્રદૂષણનો મુદ્દો તો ખૂબ ચાલ્યો, અને હવે ધીમે ધીમે જે કાર્યકર્તાઓનો જમાવડો છે બીજેપી હેડક્વાર્ટર પર થઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ ઉજવણીની શરૂઆત થશે, અને તમામના સંબોધન પર નજર રહેશે કે કોણ શું બોલી રહ્યું છે, અને બિહારના જનાદેશ બાદ બીજેપી રાષ્ટ્રીય સ્તરે શું મેસેજ આપવા માગે છે. ભારતીય જનતા પાર્ટી 2019ની સરખામણીએ લોકસભામાં 2024માં નંબર વાઇઝ પાછી પડી, પણ 2024 પછી જેટલા પણ વિધાનસભા ઇલેક્શન્સ થયા તેમાં ફરીથી, કેમ કે રાજ્યસભા પણ મેટર કરતા હોય છે, તો એ બધા જ ઇલેક્શનમાં, તેમાં મહારાષ્ટ્ર સાથે સાથે લોકસભામાં ઓરિસ્સાનું ઇલેક્શન હતું, બીજેડી પહેલી વખત સત્તાથી બહાર થઈ લાંબા સમય પછી, ત્યાં પણ ભાજપ સત્તામાં આવે છે. મહારાષ્ટ્રમાં તમામ પરિસ્થિતિઓથી વિપરીત, લોકસભાથી એકદમ વિપરીત પરિસ્થિતિમાં બીજેપી પોતાના નંબર પર આંકડાઓ લાવે છે. ત્યાં પણ મહાગઠબંધન હતું, પણ અજીત પવાર, એકનાથ શિંદે એટલે કે એનસીપી અને શિવસેના જે બગાવત કરીને બહાર આવ્યા, શરદ પવારની પાર્ટીમાંથી ખુદ ભત્રીજા અને એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાંથી,
એ બંને સાથે ચૂંટણી તો લડાઈ છે, પરંતુ ચૂંટણી પછી સીએમની ખુરશી પર ફરીથી દેવેન્દ્ર ફડણવીસનું આગમન થાય છે, એટલે કે ભાજપના મુખ્યમંત્રી બને છે. ત્યારે પણ ઘણા બધી કહેવતો હતી કે શું આ સ્વીકાર્ય હશે, પણ ત્યારે પણ એકનાથ શિંદે અથવા તો એનસીપીના નેતા અજીત પવાર એ સ્થિતિમાં ન હતા કે ગઠજોડ કરી શકે, સામે નંબર્સ ન હતા કે ગઠજોડ થઈ શકે. એન્ડ ઓફ ધ ડે કંઈ મેટર નથી કરતું, તમારી પાસે નંબર મેટર કરે છે. તમારી પાસે મજબૂત આંકડો છે, જે આંકડાના દમ પર તમે સત્તામાં બેસી શકો, ન હોય તો કોઈનો ટેકો લેવો પડે, જેમ કે આ વખતે 2024માં એનડીએ સાથે લેવો પડ્યો, એનડીએના અન્ય પક્ષો. પણ જ્યારે મજબૂત નંબરની પરિસ્થિતિમાં તમે સત્તાના એક મુખ્ય ઘટક પક્ષ તરીકે પણ હોવ અને સામેથી મદદ મળે એવો કોઈ આંકડો સામે પણ ના હોય, તમારી પાસે પણ ન હોય, તો તમારી પાસે કોઈ રસ્તો બચતો નથી. અમિત શાહનું આગમન થઈ ચૂક્યું છે અને જેપી નડ્ડાથી માંડી દિગ્ગજ નેતાઓ બુકેથી માંડીને માળા પહેરાવી રહ્યા છે. અને જે ચાણક્ય તરીકેની વાત થાય છે કે અમિત શાહ ઉપર ઘણા બધા અમિત શાહના વખાણ આ પહેલા ઘણી વખત જે પણ વિશ્લેષકો છે કરતા આવ્યા છે કે જે ગોઠવણની વાળી વાત છે, કે માઇક્રો પ્લાનિંગની વાત જે છે, જે કોંગ્રેસમાં મિસિંગ રહે છે, એ બધી જ પરિસ્થિતિઓમાં કેમ એક ઇલેક્શન મોડમાં બીજેપી હોય છે અને કઈ રીતે જમીની સુધી જે માઇક્રો પ્લાનિંગ છે તેને એક્ઝિક્યુટ કરવામાં આવે છે. યુપી જેવું મોટું રાજ્ય હોય, બિહાર જેવું રાજ્ય હોય, જે મધ્યપ્રદેશમાં એક એવી સ્થિતિ ઊભી થઈ હતી કે આ વખતે તો સત્તા પરિવર્તન થશે, ત્યાં શિવરાજસિંહ ચૌહાણ કે બીજેપી સત્તામાં નહીં આવે. છત્તીસગઢમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ છે, પણ શિવરાજસિંહ ચૌહાણ કેન્દ્રમાં ગયા, મુખ્યમંત્રી ન બન્યા, મોહન યાદવ મુખ્યમંત્રી બને છે. તમામ પરિસ્થિતિઓ વિપરીત, તમામ એક્ઝિટ પોલથી વિપરીત, તમામ જમીની આંકડાઓથી વિપરીત એક એવો આંકડો આવે છે કે જે બીજેપીને ફરીથી એ નંબર પર મજબૂત કરે છે કે હવે 5 વર્ષ ચિંતા નથી. રાજનાથસિંહ પણ આવી ગયા. એ જ પરિસ્થિતિ રાજસ્થાનમાં હતી. રાજસ્થાનમાં 5 વર્ષે સત્તા એટલે કે સરકારો બદલાવાની એક નીતિ રીતિ પરંપરા રહી છે. એ પરંપરા અકબંધ રહે, પણ એ પરંપરામાં ઘણું બધું ચાલી રહ્યું હતું. સચિન પાયલટથી માંડીને અશોક ગહેલોતમાં અંદર ખાને શું ખેંચતાણ છે એ કોંગ્રેસનો વિષય છે, પણ વસુંધરા રાજે અને કેન્દ્રીય નેતૃત્વ, કેન્દ્રીય મવડી મંડળ બીજેપીનું, તેમના વચ્ચે બધું ઠીક ન હતું, જાહેર કાર્યક્રમોમાં જોયું. પણ છતાંય રાજસ્થાનમાં 5 વર્ષે સત્તા બદલવાની જે પરંપરા છે એ અકબંધ તો રહી, પણ તેની સાથે બીજેપીના જે સ્ટેટમાં લીડર છે, એટલે કે રાજસ્થાનમાં જેમ વસુંધરા રાજે, એક સમય એવું હતું કે વસુંધરા રાજેને તમે નારાજ ન કરી શકો, પણ વસુંધરા રાજેના હાથમાં ખુલ્લા મંચ પર જ્યારે ચિઠ્ઠી જાય છે, ચિઠ્ઠી ખોલે છે વસુંધરા રાજે, અને ત્યારે તેમના ચહેરા પરના જે હાવભાવ હોય છે તેનાથી અંદાજો આવી જાય છે કે ન માત્ર 5 વર્ષે બીજેપી સત્તામાં આવ્યું છે, પરંતુ એવા નંબર સાથે સત્તામાં આવ્યું છે કે તે ભજનલાલ શર્મા જેવા વ્યક્તિને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે. ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી. તો ન માત્ર એનડીએ સાથેના જે સાથી પક્ષો છે, પરંતુ બીજેપીમાં પણ જ્યાં રાજ્ય સ્તર ઉપર જે 1 થી વધુ પાવર હાઉસ છે, અથવા તો 1 થી વધુ પાવર હાઉસ એ રીતે કે વર્ષોથી એની એક લેગેસી રહી છે અને કેન્દ્રીય નેતૃત્વ મવડી મંડળમાં ભલે ચહેરાઓ બદલાય 90ના દશકાથી અત્યાર સુધી, પણ રાજસ્થાન કે અન્ય રાજ્યોમાં કદાચ રાજસ્થાનમાં જવું હોય તો વસુંધરા રાજેને તમે નારાજ ન કરી શકો, ભૂતપૂર્વ મુખ્યમંત્રી, છતાં પણ એમને ખસી જવું પડે. એ પરિસ્થિતિમાં નંબર્સ બીજેપી લાવે છે. એવી જ પરિસ્થિતિ તમારી પાસે છત્તીસગઢમાં છે. છત્તીસગઢમાં જે સ્થિતિ હતી, છત્તીસગઢ, રાજસ્થાન, આ બંને જગ્યાએ જ્યારે કોંગ્રેસ સત્તામાં આવે છે, મધ્યપ્રદેશમાં પણ સત્તામાં આવવાની નજીક હોય છે, પણ પરિસ્થિતિઓ બદલાઈ જાય છે. પરિસ્થિતિઓ કઈ રીતે બદલાઈ જાય છે? સિંધિયાથી લઈને કમલનાથથી લઈને એ ઝઘડો ત્યાં પણ હતો, જેમ સચિન પાયલટ અને અશોક ગહેલોત જે ચર્ચાનો દોર હતો, એ જ રીતે સિંધિયા અને કમલનાથ. તો આંકડાની દ્રષ્ટિએ મજબૂતીમાં હતી કોંગ્રેસ, પરંતુ ફરીથી ભાજપ સત્તામાં આવે છે અને એવું લાગ્યું કે આ વર્ષે એ પરિસ્થિતિ એક અસર પૂરી થઈ જશે. પણ તમામ ગણતરીઓ કદાચ સર્વે, બેઠકો અને આંકલનોમાં રહી, એક્ઝિટ પોલમાં પણ રહી, પણ એક્ઝેક્ટ નંબર જે ઈવીએમ અને બેલેટથી જે નીકળે છે એ નંબર રહેશે
કે બીજેપી મધ્યપ્રદેશમાં પહેલા કરતા મજબૂતાઈમાં છે. તો આ એ મહત્વના રાજ્યો છે, આ એ હિન્દી બેલ્ટના રાજ્યો છે. અને આ હિન્દી બેલ્ટના રાજ્યોમાં જો બીજેપી 200 થી 300 પાર થઈ હોય લોકસભામાં, સોરી 2 થી 300 પાર, તો હિન્દી બેલ્ટની બહુ મોટી ભૂમિકા છે. હિન્દુત્વનો નારો, તેમાં યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડમાં પગ પેસારો ન કરી શકી બીજેપી. એ સ્થિતિમાં નહોતી કે સરકાર બની શકે. હેમંત સોરેન જેલમાં પણ ગયા. ઝારખંડ જ્યારે બિહારથી અલગ થયું ત્યારે એક અલગ રાજનીતિનો અધ્યાય લખાયો અને ત્યારથી શિબુ સોરેન અને ઝારખંડ મુક્તિ મોરચાની જે એક દસ્તક હતી અથવા એક મજબૂતાઈ હતી તે આજે પણ અકબંધ છે. ઘણા બધા પ્રયત્નો ત્યારે ત્યાં પણ થયા. તો આ એ મહત્વના રાજ્યો છે અને એવા પણ મહત્વના રાજ્યો છે કે જ્યાં એક સમયે કોંગ્રેસના દિગ્ગજો હતા એ ભાજપમાં બેસી ગયા છે અને મુખ્યમંત્રી પણ છે. આસામ, હિમંતા બિસ્વા શર્મા. ઓરિસ્સામાં સરકાર બનાવી, આસામમાં સરકાર બનાવી, ખાસ તો આસામમાં સરકાર બનાવી. અને ઉત્તર પૂર્વના જે રાજ્યો છે કે જ્યાં હંમેશા કોંગ્રેસ હોય કે બીજેપી હોય, અને એક કહેવત એવી પણ છે આ તમામ સમીકરણો સાથે કે ઉત્તર પૂર્વના તમામ જે રાજ્યો છે એનું વલણ એવું રહેવું છે કે જે સત્તામાં હોય નોર્મલી તેના તરફ ઝુકાવ હોય. પણ એ પરિસ્થિતિઓ પણ સમય પ્રમાણે બદલી. મોટા નાના ભાઈની ભૂમિકામાં અલગ અલગ રાજ્યોમાં થતી આવી છે. એ જ પરિસ્થિતિ ગોવામાં થઈ, મણિપુરમાં થઈ. આ બધા એવા ઇલેક્શન છે કે 2016થી જે ચર્ચામાં હતા, 2014 પછીના જે પણ વિધાનસભા ઇલેક્શન્સ, તેમાં બીજેપીનો ગ્રાફ કઈ રીતે લોકસભામાં 300 પાર ગયો. 400 પારનો નારો હતો 2024માં, પરંતુ એ પાર ન થયો. 240 પર બીજેપી આવી. પણ એ પછી મહત્વના રાજ્યોમાં પોતાને એક મજબૂત નંબર સાથે 5 વર્ષની સરકાર બનાવી અને 5 વર્ષની સરકારમાં સરપ્રાઈઝ આપવા માટે બીજેપી માહિર છે, અથવા તો યુએસબી છે કે તમે નહીં વિચાર્યું હોય એવું નામ તમારી સામે મુકાઈ જશે. જેમ મોહન યાદવ અને ભજનલાલ શર્માની વાત કરવામાં આવી, જેમ નાયબસિંહ સૈનીની વાત કરવામાં આવી હરિયાણામાં, તો આ બધા જ એના ઉદાહરણ છે. હિમંતા બિસ્વા શર્મા, ઓરિસ્સામાં નવું નામ. દક્ષિણના રાજ્યોમાં એક સમયે પગ મૂકવા માટે બીજેપી માટે જગ્યા ના હતી. ત્યાં પણ પરિસ્થિતિઓ બદલી. કેરળમાં આજે પણ એ પ્રકારની પરિસ્થિતિ છે. પણ જે દક્ષિણના રાજ્યોમાં ત્યાંની સ્થાનિક પાર્ટીઓ, કારણ કે રિજનલ પોલિટિક્સની પણ ચર્ચા થશે. બિહાર નો આ જનાદેશ ઘણી બધી રીતે ન માત્ર રાષ્ટ્રીય સ્તર પર પરંતુ અન્ય રાજ્યો માટે પણ એક મેસેજ જે છે, કેમ કે બિહારમાં પ્રભુત્વ રિજનલ પાર્ટીઝનું રહેવું છે, રાષ્ટ્રીય પાર્ટીઓનું નહીં. અત્યાર સુધી રહેવું છે પરંતુ નાના ભાઈની ભૂમિકામાં હોય છે, જેમ કે કોંગ્રેસ અને બીજેપી. તો જ્યાં પણ ક્ષેત્રીય દળો છે, લોકલ પાર્ટીઝ છે, જેના દમખમ ઉપર પોલિટિક્સ ચાલતું હોય છે. તમે દિલ્હીથી કોઈ પણ પાર્ટી આવે તો એની ગરજ કરવી પડે, એ પરંપરા રહી છે. તો એવા રાજ્યો માટે પણ શું બિહારનો આ જનાદેશ એક મેસેજ છે? હા, એ વાત અલગ છે કે દક્ષિણ ભારતમાં સ્ટાલિનથી લઈને, કરુણાનિધિથી લઈને, જયલલિતાથી લઈને એવા નામ, એવા નેતા થયા કે ત્યાં અન્ય કોઈ પાર્ટીઓ માટે અવકાશ ન હતો. અને અવકાશ આજે પણ નથી પોતાના બળ પર. તો ત્યાં શું અહીંથી હિન્દી બેલ્ટના રાજ્યો પર મેસેજ જશે? कहेंगे हाँ हम बिहारी हैं जी, थोड़े संस्कारी हैं जी, हाँ हम बिहारी हैं जी, थोड़े संस्कारी. अरे दिल्ली वाले मिलके बोलो हम बिहार के आभारी हैं जी, दोनों हाथ उठा के हाँ हम बिहारी हैं जी, थोड़े संस्कारी हैं जी. थैंक यू वीरेंद्र भाई, बहुत बहुत धन्यवाद. अभी अमित शाह जी